નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ. અલકાપુરી જૈન સંઘથી છરીપાલિત ચાલતો જૈન સંઘ વાલમોડ તીર્થ પહોંચ્યો હતો. દેવ દિવાળીના દિવસે આચાર્ય પૂર્ણચંદ્ર સાગરસુરેશ્વરજી મહારાજની નિશ્રામાં ગાય સર્કલથી અલકાપુરી જૈન સંઘથી ચતુર્વિધ સંઘનો વાલમોડ તીર્થનો છરીપાલિત ચાલતો જૈન સંઘ વાલમોડ પહોંચ્યો હતો. શ્રી ચંદ્રમણિ તીર્થમાં વાસ્તે ગાસ્તે પ્રવેશ કર્યો હતો, જેમાં ભગવાનનો રથ અને આનંદ સાગર મહારાજની મૂર્તિએ નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ત્યારબાદ આચાર્ય પૂર્ણચંદ્ર સાગરસુરેશ્વરજી મહારાજે ભગવાનની વિધિ વિધાન સાથે નાણ માંડી સમોસરણમાં ચૌમુખી ભગવાનની સમક્ષ તીર્થમાળની વિધિ કરવી હતી અને તીર્થમાળની ઊંચી બોલીઓ બોલાવવામાં આવી હતી. બાળકોને સારા સંસ્કાર મળે તેવી જૈન ગેમનું લોન્ચિંગ કરાયું હતું. આજે અલકાપુરી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ અકોડાથી કારતક સુદ પૂનમે સંધ્યાકાળે જે યાત્રાનો પ્રારંભ થયો હતો, છરી પાલવાનું એટલે કે ચાલવું, એકાસનું કરવું, પાદચારી એકાસનું કરવું, શયન સંથારા ઉપર કરવું અને આવી 6 રીતની અદ્ભુત યાત્રામાં શરૂ કરેલી યાત્રા આજે વાલવોડ તીર્થ ચંદ્ર પ્રભુ સ્વામી ભગવંતના શરણમાં બાપજી મહારાજ સાહેબના ધામમાં આજે પધારી છે અને અદ્ભુત સંઘમાળનો કાર્યક્રમ યોજાયો છે. 25 થી 27 માળ જે પહેલા અભિદાન થઈ છે. ગુરુ ભગવંત આચાર્ય ભગવંત પૂર્ણચંદ્ર સાગરસુરેશ્વરજી મહારાજની નિશ્રામાં જય જયકાર સાથે આ મુક્તિની માળા છે કે જે ચાલતા સંઘ ચાલવું અને યાત્રા કરવી એવા સ્વરૂપે આ સંઘમાળ મોક્ષમાળ કહેવામાં આવે છે. ઉદ્યાનમાં પણ મોક્ષમાળ પહેરવામાં આવે, આવા છરીપાલતમાં પણ મોક્ષમાળ પહેરવામાં આવે એવી મોક્ષમાળનો સરસ મજાનો કાર્યક્રમ આજે યોજાયો છે અને એમાં 150 યાત્રિકો જોડાયા છે. બધાએ જય જયકાર સાથે અહીંયા આજે વાલવોડ તીર્થમાં મુકામે પૂર્ણ રીતે સરસ રીતે પધાર્યા છે અને આચાર્ય ભગવાનના આશીર્વાદ ગ્રહણ કરેલા છે. વાલવોડ તીર્થમાં જે કેમ આ રાખ્યું એનું શું મહત્વ છે? વાલવોડમાં 88,000 કુળકુટ મુનિ સાથે સિદ્ધ આત્માઓ અહીંયાથી સિદ્ધ ભૂમિને પામેલા એવું અહીંયાથી અડધો કિલોમીટર દૂર જે સિદ્ધ ભૂમિ છે, 88,000 તાપસો અહીંયાથી મુક્તિ પદ એક સાથે પામ્યા છે એવા ધામનું મહત્વ છે. ગુજરાતમાં સિદ્ધગીરી પછી આ બીજું ક્ષેત્ર છે કે જ્યાંથી સમૂહમાં આટલા બધા મોક્ષગામી આત્માઓ ગયા હોય મોક્ષમાં એવા તીર્થની યાત્રાએ સૌ યાત્રા બજાવે છે. બોલો જીને સાહસ. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.